જય જિનેન્દ્ર. પહેલું પાપસ્થાનક છે પ્રાણાતિપાત. જો તમારો ધંધો એલ્યુમિનિયમ, લોખંડ, સોનાનો, ડાયમંડનો કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો છે અને તમે વ્રત મર્યાદા નથી કરી તો આખી દુનિયાનું કર્મબંધન તમે બાંધી રહ્યા છે. ચાલો આપણે જોઈએ કે પ્રાણાતિપાતના આપણે કેટલા પાપ રોજે રોજ કરીએ છીએ. પ્રાણાતિપાત એટલે પ્રાણનો અતિપાત. કોઈપણ જીવની હત્યા કરવી અથવા દુઃખ અને હાનિ પહોંચાડવી એને પ્રાણાતિપાત કહેવાય છે. પ્રાણ બે પ્રકારના છે, દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. દ્રવ્ય પ્રાણ એટલે એમાં છકાઈ જીવની હિંસા થતી હોય છે અને ભાવ પ્રાણ એટલે મનથી કરેલા પાપને ભાવ પ્રાણ હિંસા કહેવાય છે. છકાઈમાં પહેલું છે પૃથ્વીકાય. જે વસ્તુ માટે જમીન ખોદાય તે બધા જ કાર્યમાં પૃથ્વીકાયના જીવની હિંસા થાય છે. અપકાયના જીવ એટલે કે પાણીના જીવ સવારના બ્રશથી લઈ નાહવાથી લઈ પાણી પીએ અને જ્યાં જ્યાં પાણી વપરાય છે ત્યાં ત્યાં પાણીના અસંખ્યતા જીવની હિંસા થાય છે. તેવકાય એટલે અગ્નિના જીવ. જ્યારે જ્યારે અગ્નિ પ્રગટાવીએ એ બધામાં અગ્નિકાયના જીવની હિંસા થાય છે. વાયુકાય એટલે હવાના જીવ. પંખા, એસી ચલાવવાથી, સુકાઈ ગયેલા કપડાં કાઢી ન લેવાથી, કોઈ પણ વસ્તુ ફેંકવાથી વાયુકાયની જીવના હિંસા થાય છે. વનસ્પતિ કાયના જીવની હિંસા આપણો રોજનો આહાર અને જે વસ્તુઓ આપણને વનસ્પતિમાંથી મળતી હોય તે બધીનો વપરાશ કરવાથી થાય છે. આપણને જેટલી જરૂરિયાત હોય તે સિવાયની વ્રત મર્યાદા કરી લેવાથી કર્મબંધન અટકે છે. બે ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવની હિંસા એટલે ત્રસ્કાઈ જીવની હિંસા કહેવાય. કીડી મારવા માટે આપણે લક્ષ્મણ રેખા વાપરીએ અથવા પેસ્ટ કંટ્રોલ કરીએ અથવા કોઈ પણ વસ્તુનો વપરાશ કરીએ જેમાં આ બધા જીવની હિંસા થતી હોય તો આપણને ત્રસ્કાઈની હિંસાના પાપ લાગે. આપણે કોઈ વધારાની ક્રિયા કરવાની નથી. ફક્ત જે પાપ આપણે બાંધતા નથી એ પાપની બાધા લઈ અને રાવાઈમાંથી અટકી અને કર્મબંધન અટકાવવાનું છે. ભાવ પ્રાણ હિંસા પ્રત્યે આપણે જરા પણ સજગ નથી. કોઈને ખરાબ લાગે તેવું બોલીએ અથવા કોઈ મનથી કોઈનું ખરાબ ઈચ્છીએ અથવા મનથી પાપ કરીએ એ બધામાં ભાવ પ્રાણ હિંસા થાય છે. બે હાથ જોડી અને આપણે આલોચના કરી લઈએ, અનાદિકાળથી મારા જીવે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોની હિંસા કરાવી હોય, કર્તાને અનુમોદન કરેલ હોય તેની મન વચન કાયાએ સર્વ હિંસાની પ્રાણાતિપાતની ત્રિવિધે તે સર્વનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગર્હા કરું છું, નિશલ્ય થઈને તે સર્વ પાપનું મિચ્છામી દુક્કડમ લઉં છું.